તો અત્યાર સુધી અલગ અલગ હોટેલ્સ અને રેસ્ટોરન્ટ્સમાંથી ભોજનમાંથી જીવાત પકડાતી હતી, પરંતુ હવે તો મુંબઈથી અમદાવાદ જતી જે વંદે ભારત એક્સપ્રેસ છે તેના મુસાફરી કરી રહેલા એક પેસેન્જરે ટ્રેનમાં મળતા ભોજનમાં જીવાત હોવાનો ચોંકાવનારો વિડીયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે। આ વિડીયો વાયરલ થતાં જ રેલવેના ઉચ્ચ અધિકારીઓ અને કેટરિંગ સુવિધા પૂરી પાડતી એજન્સીની કામગીરી સામે રોષ જોવા મળી રહ્યો છે। મુસાફરે આ ગંભીર બેદરકારી અંગે રેલવે મંત્રી અને આઈઆરસીટીસીને ટેગ કરીને કડક કાર્યવાહીની માંગ કરી છે। તો ઘટનાની ગંભીરતા જોતા આઈઆરસીટીસીએ તાત્કાલિક પ્રતિક્રિયા આપી અને તપાસના આદેશ આપ્યા છે। હિરેન અમારી સાથે જોડાઈ ગયા છે। હિરેન, આ કડવો અનુભવ કોને થયો છે અને સૌથી મોટી વાત એ કે જ્યાં જે વંદે ભારત ટ્રેનમાં હજારો લોકો મુસાફરો આવન જાવન કરે છે ત્યાં જ આવી બેદરકારી। તો 5 સ્ટાર કેટેગરીની સુવિધા આપવાની વાતો જે કેસમાં જેમાં થાય છે એ વંદે ભારત ટ્રેનની અંદર જ આ પ્રકારની પરિસ્થિતિ છે। મુંબઈથી અમદાવાદ મુસાફરી કરતા મુસાફર છે અને એણે આ કડવો અનુભવ થયો હોવાની વાત સોશિયલ મીડિયા પર એમણે પોસ્ટ કરી છે। ત્યાંથી આવતા સમયે વૃંદાવન ફૂડ નામની જે કંપની આમાં ફૂડ પ્રોવાઈડ કરનાર કામ કરે છે એની પાસેથી એણે ફૂડ મંગાવ્યું હતું અને ફૂડની અંદર લાગે છે કે સંપર્ક તૂટી ગયો છે, પરંતુ જે માહિતી મળી છે કે 5 સ્ટાર પૈસા તો લેવામાં આવે છે 5 સ્ટારના, પરંતુ અહીંયા સુવિધાના નામે મીંડું।